હાય એસ્પિરન્ટ, તો કેમ છો બધા? તો આજે હું તમારા માટે એક ઇઝી ટ્રીક લઈને આવી છું જે મેથ્સની છે. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે કેલ્ક્યુલેટર નથી હોતું, જેમ કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય તો ઘણી સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલો હોય છે, પરંતુ ઓફલાઈન એક્ઝામ હોય તો કેલ્ક્યુલેટર હોતું નથી. તો અમુક ભાગાકાર ગુણાકાર કરવા થોડાક ટ્રિકી બને છે, ટાઈમ કન્ઝ્યુમ હોય છે, બહુ ટાઈમ લઈ લેતા હોય છે. તેથી આજે હું એક ભાગાકારની એક ઇઝી ટ્રીક લઈને આવી છું, જેની તમે પ્રેક્ટિસ કરશો તો તમને એની આદત થઈ જશે ને તમને ભાગાકાર ને ગુણાકાર કરવા બહુ ઇઝી થશે. તો અહીંયા એક છે 3625 ડિવાઈડ બાય 25. તો તમે જોઈ શકો છો કે છે ને 25 છે ને 25 એ 100નો ચોથો ભાગ છે. 100ના 4 ભાગ કરીએ તેથી આપણે 25 મળીએ. તો અહીંયા 3625 ભાંગા 25 છે. તો આપણે 25નો પાડો બોલીએ અને પછી એ જ આપણી જે સ્કૂલની પુરાની રીત કરીએ તો આવડો ભાગાકાર બને, જેથી જલ્દી જવાબ એના આપે અને બહુ ટાઈમ લઈ લઈએ, જેથી આપણા 2 ક્વેશ્ચન થઈ જાય પેપરના. તો 3625 એને ગુણ્યા તમારે 4 કરવાના છે, એને ભાંગા 100 કરવાના છે. તો 3625 3625 એને ગુણ્યા તમે 4 કરશો એટલે 14500 આન્સર આવશે. એને ભાંગા 100 એટલે કે 0000 કટ અને 145 છે એ તમારો આન્સર છે. તો આવી જ ઇઝી અને ટ્રિકી રીતે તમે ભાગાકાર અને ગુણાકાર તમે શીખી શકો છો. ને જે કેટલાક તમે તો આ જો કે મેં કર્યું, તમે એક સ્ટેપમાં બી આન્સર લઈ આવી શકો. જેમ પ્રેક્ટિસ થશે તમારી એમ તમે બહુ ઇઝીલી માઇન્ડલી તમે ઓરલી આનો જવાબ લાવી શકો છો. તો આવી જ રીતે તમે હવે એક મને ક્વેશ્ચનનો સોલ્વ કરીને આન્સર કોમેન્ટમાં જરૂર આપજો. 4875 એને ડિવાઈડ બાય 25. તો આઈ હોપ આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો.